થાય નહીં, એને શોધવા નીકળી પડે. આસક્તિ માણસને મારે છે. મોહ માયા વ્યાપે નહીં જેને, નરસિંહ મહેતાજી વૈષ્ણવનું પદ કહે છે, મોહ માયા વ્યાપે નહીં જેને. અહીં ભરતજી બધું જ છોડીને આવ્યો, પણ મોહની આસક્તિમાં ફસાઈ ગયા. મારા ગયા પછી હરણનું શું થશે, કોણ સાચવશે, કોણ ઉછેરશે? પરિણામ એ આવ્યું, બીજો જન્મ ભરતજીનો હરણ યોનિમાં થયો. આ કથા મારાને તમારા માટે યાદ કરવા જેવી કથા છે. સેજ બેધ્યાન થયા તો એક્સિડન્ટ નક્કી છે. ગાડી ચલાવી છે પણ સહેજ ઝૂકવું આવી જાય તો પલટી થઈ જાય. એમ જીવનમાં અત્યારે તો આપણે સ્વસ્થ છે, પણ મૃત્યુના સમયે સેજ બેધ્યાન થઈ ગયા તો પુનરપી જનનમ પુનરપી જરણી, વિષય વિષયાંતર, ક્યાંથી ક્યાં ચાલ્યા જાય છે. પણ સંસ્કાર હશે, જ્ઞાન હશે તો કદાચ કરેલી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાનું મન થશે. ભરતજી ભૂલ કરી અને ભરતજી ભૂલને સુધારી લીધી. હરણી યોનિમાં જઈને ભરતજી એકાદશીના વ્રતો કરે છે. સાંભળે કે એકાદશી છે એટલે પાંદડાઈ ન ખાય, ઉપવાસ કરે. મનમાં એક નક્કી કરી દીધું, ફરી મારે માણસ બનવું છે, મારે માણસ બનવું છે. ત્રીજો જન્મ જડ ભરત. 4 પ્રકારના સંતાનો આપણને પ્રાપ્ત થાય છે. કેટલાકને સેવક પુત્ર મળે, કેટલાકને ઉદાસીન પુત્ર મળે, કેટલાકને શત્રુ પુત્ર મળે અને કેટલાકને ઋણાનુબંધ પુત્ર પ્રાપ્ત થાય છે. શત્રુપુત્ર કેવો હોય કે પપ્પા ઘરમાં આવે ને દીકરો બહાર જાય, ગાડીઓ ક્રોસ જ થાય, એકબીજાને ઉભય બનતું નથી. ઉદાસીન પુત્ર જે સેવા કરવી પડે, દીકરો મંદબુદ્ધિનો હોય, પાગલ હોય અને મા બાપ એની સેવા જ કરે. ઋણાનુબંધ પુત્ર જે પ્રત્યેકને પ્રાપ્ત થાય છે. અને કોઈક સેવક પુત્ર મળી જાય જે મા બાપની સેવા કરતો હોય. ભરતજી ગુણાતીત છે. ગુણનો અતીત જેની અંદર છે તે ગુણાતીત. સમાધિ દ્રષ્ટિએ પાગલ છે, પણ આધ્યાત્મની દ્રષ્ટિએ એ જ્ઞાની છે. બહુ જ જ્ઞાની બન્યા પછી એ માણસ પાગલ બની જાય છે. દુનિયાની દ્રષ્ટિએ પાગલ છે, કારણ એને સંસારમાં કોઈ આસક્તિ ન થાય, મોહ ન થાય. મન થાય તો કામ કરે, નહીં તો ન કરે. ઘરમાંથી કાઢે તો ખેતરમાં જાય ને ખેતરમાંથી કાઢે એટલે ઘેર આવે. આ નકામા રૂપિયા ક્યાં જાય બોલો? એક બેન રાત્રે શાક લેવા ગયા, સંધ્યાકાળ થઈ ગઈ, અંધારું હતું, અને શાક લીધા પછી 1 રૂપિયાનું પરચુરણ લારીવાળાએ આપી દીધું. એટલે બેન તો ખુશ થઈ ગયા કે રોજ મંદિરમાં દસકો મૂકવા ચાલશે. હવે પરચુરણ ગણ્યા વગર થેલીમાં મૂકી દીધું અને ઘેર આવીને ગણ્યું. પરચુરણ ગણતા ગણતા 10 પૈસા કટાયેલા નીકળ્યા. બોલો, પછી તો બેનનું પિત્ત તો જાય ને. અંધારાનો લાભ લઈને રૂપિયાનું પરચુરણ આપીને 10 પૈસા કટાયેલા આપી દીધા. આવું છેતરાય કોઈને? કાલ જઈને પાછો આપી દઈશ, નહીં લે તો ઝઘડો કરીશ. એટલે ઘરવાળાએ કીધું, શું બોલબોલ કરો છો? અરે પરચુરણની થપ્પીમાં 10 પૈસા કટાયેલા આપી દીધા, આવું કોઈને છેતરાય? વિશ્વાસઘાત થાય? કાલે પાછો આપી દઈશ, નહીં લે તો ઝઘડો કરીશ એની જોડે. અરે 10 પૈસા માટે શું ઝઘડવાનું? તો આ બધા કટાયેલા પૈસા ઘરમાં નાખવાના? ના ના, કાલ મંદિરમાં દઈશ ને, નાખી દઈશ. જેને કોઈ ન સંગ્રહે એને આ મંદિરો સંગ્રહે, સત્સંગો સંગ્રહે. અહીં બધા જ બેસી શકે છે, ખુલ્લું દ્વાર છે.
ભરતજીને ઘરમાંથી કાઢે તો ખેતરમાં જાય, ખેતરમાંથી કાઢે તો ઘરમાં આવે. અને એક દિવસ ભરતજી ઘર છોડીને જતા રહ્યા. ગાડાને કોણ યાદ કરે? આવશે પાછો એની મેતે. આ તો અલમસ્ત ભરત છે, ગુણાતીત ભરત છે. કેવો છે? રે મન મસ્ત સદા દિલ રહેના, आन पड़े सो सहना है. मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. रे मन रे मन रे मन रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. आत्मन रो में देह मिला के साक्षी होकर रहना है. आत्मन रो में देह मिला के साक्षी होकर रहना है. रे मन रे मन रे मन रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. कोई दिन घी गुड़ घाट पलंग, कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना है. कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना है. कोई दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर रहना है. कोई दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर सोना है. कोई दिन कंबल कोई दिन अंबर, कोई दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर सोना है. रे मन रे मन रे मन रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. कोई दिन खाट पलंग बिछोना, कोई दिन धूल बिछोना है. कोई दिन खाट पलंग बिछोना, कोई दिन धूल बिछोना है. कोई दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर सोना है. कोई दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर सोना है. रे मन रे मन रे मन रे मन रे मन रे मन मस्त दा दिल रहना, आन पड़े सो सहना है. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. रे मन
मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना। मस्त रहो, ये गुणातीत की कथा है। क्वचित कंथाधारी क्वचित व्यापारी अंग शयरे, मनस्वी कार्यार्थी गणयति न दुखम न च सुखम। तुल्य निंदा स्तुति मौनी संतुष्ट के ये नचिता। गीता पण के छे गुणातीतना लक्षणमां मान अपमान लाभ गैरलाभ एनाथी जे पर छे। भरतजी एवा छे, जमीનમાં સૂઈ જાય, ખાવાનું મળે તો ખાય અને ઘર છોડીને નીકળી ગયા. અલમસ્ત છે. રહુગણ રાજાને પાલખ્યું ચકવા માટે એક માણસની જરૂર પડી. મહાન બનવા માટેની કથા છે. શિવદાસજી મહારાજને આજે તમે યાદ કરો છો ને, એનો આ એક ગુણ છે. નાનામાં નાની સેવા કરતા કોઈ સંકોચ ન થાય એ વ્યક્તિ મહાન બની શકે. પછી એ બુહારી છે કે નીક છે કે કચરો પડ્યો છે, સામાન્યમાં સામાન્ય વસ્તુમાં પણ સેવાની જે અનુભૂતિ કરે છે એ મહાન બની શકે છે. બાકી સુપરવાઇઝર તો બહુ બધા કરી શકે ને, આમ કરી દે આમ કરી દે આમ કરી દે, અને ના કરે તો પડી રહે એમને એમ. સમ્રાટ ચક્રવર્તી રાજા ભરત એક સામાન્ય રાજા એમ કે મારી પાલખી ઉચકતો, અને ભરતજી સરળતાથી પાલખી ઉચકવા તૈયાર થઈ જાય. કર્મ કર્યું પાલખી ઉચકવાનું, પણ ધ્યાન રાખ્યું શું? પોતાનો ધર્મ ધ્યાનમાં રાખ્યો. ગીતા તેથી કે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અહીં ધર્મ સ્વધર્મ કયો? કોઈ સંપ્રદાયવાદ નહીં. સ્વધર્મ એટલે જાતનો ધર્મ, મારા આત્માનો ધર્મ શું છે. ભરતજીએ પોતાનો ધર્મ સાચવ્યો. અહિંસા પરમો ધર્મ. ભગવાનના જૈન ધર્મ અંદર 24 તીર્થંકરમાં એક તીર્થંકર ભગવાન વૃષભદેવ છે, અને એ વૃષભદેવના વંશમાં ભરતજી છે. તો જૈન પણ હિન્દુ છે, સનાતની છે. મારાથી કોઈ હિંસા ન થાય, કીડી મકોડાની પણ હિંસા ન કરે. જૂ માથામાં પડ્યો ને તો એને કાઢીને ડબ્બી મૂકી દે, એને મારે નહીં. ભરતજી વિચાર્યો મારા નીચે કીડી મકોડા મળે એટલે ભરતજી કૂદકો મારે છે. રહુગણ રાજાને પાલખી વાગે. નબળો માણસ કોણ છે? પાલખી ઉચકાતી નથી. ભરતજી હસવા લાગ્યા. હું પણ નબળો છું અને તું પણ નબળો છું. આપણે બધા જ નબળા છીએ. અવાજ કરીએ તો 100 માણસ પાછા જાય એટલી તાકાત છે. હાથમાં તલવાર લઈને નીકળીએ તો હજારોને મારી શકે એવી બળ છે, પણ નબળા છીએ આપણે બધા. ક્યાં ઇન્દ્રિયો ગાડી, વિષયો ગાડી આપણે બધા નબળા પડી જઈએ છે. ફરી પાલખી કૂદકો મારે. રહુગણ બૂમ પાડે, હું તને મારી નાખીશ. ભરતજી હસે છે. કોને મારીશ તો? કોને મારીશ તો? જેને મારવાનો વિચાર કરે છે એ તો ક્યારે મરતો નથી, અને જેને મારવાનો વિચારી રહ્યો છે ને એ તો ક્યારનો મરી રહેલો છે. નૈનમ સંશય છિંદંતી નૈનમ દાહતિ પાવકાણમ ન ચેનમ ક્લેશ તપ્યાંતો ન શોષ ઇતિ મારુતઃ. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી. શરીરને કોઈ મારી શકે, શરીરને ભીજવી શકે, શરીરને બાળી શકે, શરીરને સૂકવી શકે, પણ આત્મા તો નિર્લેપ છે. એ મરતો નથી, જન્મતો નથી, વધતો નથી, ઘટતો નથી. તું કોને મારીશ? મારીશ તો શરીરને મારીશ, આત્માને મારી શકવાનો નથી. આત્મા તો અજર અમર છે. ગીતા કહે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય
નવાની ગુહ્યાની નરોપરાણી. દિવાળીના દિવસે જૂના કપડાં કાઢીને નવા કપડાં પહેરીએ છીએ, એમ શરીર જીર્ણ થાય એટલે એ આત્મા છોડી દે અને નવું શરીર ધારણ કરી દે. ભરતજી કહે છે કોને મારીશ? તો તારાથી ભાર ઉચકાતો નથી. હું મારો ભાર નથી ઉચકતો તો તારો ભાર હું ક્યાંથી ઉચકવાનો છું? આપણા બધાનો ભાર તો કોણ ઉચકે છે? શરીરનો ભાર પગ ઉચકે છે અને આખા શરીરનો ભાર તો પૃથ્વીમાં ઉચકે છે. જેમ ગોવર્ધનને પરમાત્મા બાલકૃષ્ણે ધારણ કર્યા છે, એમ શરીરરૂપી ગોવર્ધનને કોણે ધારણ કર્યું છે? જે તમને ઉઠાડે છે, બેસાડે છે, હલાવે છે, ચલાવે છે, એ તમારી અંદર બેઠેલો ગોવર્ધન રૂપી આત્મા છે. માટે એ શરીર ઊભું થાય છે, બેસે છે, નમે છે, ઝૂકે છે. પણ એક આંગળી નીકળી જાય તો, એ આત્મા નીકળી જાય તો આ પર્વત આખો ઢરડ કરતો નીચે પડી જાય. કોણ કોને ઉચકે છે? કોણ કોને પોષણ કરે છે? કોણ કોને સાચવે છે? એ તો ખાલી બાહ્ય ભાવ છે. મેં એને આપ્યું એટલે એનું થયું, એનું હતું એટલે જ આપ્યું છે. બાકી એમને બધાને ક્યાં આપણે આપીએ છીએ? જેને લેવાનું છે, જેને આપવાનું છે, એ ઈશ્વર આખો સંયોગ કરી આપે છે. કોઈ કરોડપતિ માણસને સામાન્ય માણસના ઘરનું રોટલો ખાવાનો છે. બોલો, કરોડપતિ માણસ આવીને ખાય ખરો? પણ ઈશ્વર એવી લીલા કરી આપે કે ટ્રાફિકમાં એવી ગાડી જામ થઈ જાય કે બહાર નીકળાય નહીં, આગળ ન જવાય, પાછળ ન જવાય. અને ગામડાના લોકોને ખબર પડે કે ટ્રાફિક જામ થઈ ગયો, રોટલાને મરચાં લઈને જાય. કરોડો રૂપિયા ગાડીમાં છે પણ ખવાતા નથી. ભૂખ લાગી છે અને રોટલો જોઈને મોઢામાં પાણી આવે ને મુખમાં મૂકે અને રસ્તો ખુલી જાય. અલમસ્ત ભરત રઘુગણને ઉપદેશ આપ્યો. બલિ કરવો છે અને ભરતજીને ઉપાડ્યા. અત્તરોથી સ્નાન કરાવે છે ભરતને. તમારા નાના છોકરાને તમે સ્નાન કરાવો છો ને, પગ ઉપર સુવાડીને સારો સાબુ ઘસશો, માલિશ કરશો અને છોકરો ખડખડ હસે છે. એટલે આપણે એમ કહીએ છોકરાને ગલી થાય છે ને એટલે હસે છે. ના, એની ભાષામાં એમ કહે છે કે મમ્મી તું ગમે તેટલું મને નવડાવીશ ને, પણ હું તો હમણાં સીધો માટીમાં જઈને જ આરોટવાનો છું. મને તો માટી જ ગમે છે. આસક્તિ આપણને છે કે મારો દીકરો સુંદર દેખાય, પણ એને તો મુઠ્ઠા ભરી ભરીને માટી નાખવામાં જ આનંદ આવે છે, કારણ એ ગુણાતીત છે. ભરતજી હસી રહ્યા છે. શરીરનું કેટલું ધ્યાન રાખે છે. આપણે બધાએ ધ્યાન તો રાખવું જ જોઈએ, કારણ પહેલું સુખ તે જાતે સર્યા. શરીર નિરોગી હશે તો બધું જ છે, એટલે શરીર રોગી ન બનવું જોઈએ એનું ધ્યાન રાખો. આસક્ત નહીં બનવાનું. આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ, શરીરના કપડાનું પણ કેટલું ધ્યાન રાખીએ છીએ, એના મેકઅપનું પણ કેટલું ધ્યાન રાખીએ છીએ. લગ્ન પ્રસંગમાં ગયા હોય તમે મેકઅપ કર્યો હોય અને ઉનાળામાં પરસેવો થાય, તમે રૂમાલ વડે મોઢું લૂછી નાખો ખરા? નહીં તો બધા પોપડા જતા રહે. એટલે આમ જેટલું પ્રેમથી આમ 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 આમ, નહીં તો ખબર પડી જશે કે આ તો મેકઅપ કરીને આવે છે. શરીરનું કેટલું ધ્યાન છે, કપડાનું કેટલું ધ્યાન છે, પણ જેનું ધ્યાન રાખવાનું છે એને રાખી છે ખરું? ભરતજી હસે છે. શરીર તો દુર્ગંધથી બનેલું છે. મહાત્મ્યની કથામાં ગોકર્ણે જે પોતાના પિતાને કહ્યું છે, પિતા આ શરીરમાં શું છે? દેહે સ્થિમાંસ રુધિરે ભીમતી ત્વજમ તમમ. પણ આપણે બધા મોહાંત થઈ ગયા, આસક્ત બની ગયા. ખાલી ચામડું જોઈને આપણે આસક્ત બની જઈએ છીએ.
એ શરીર મળમૂત્રથી ભરેલું છે, હાડકા માંસથી ભરેલું છે, અને માંસ ઓછું થઈ જાય તો હાડકા જ દેખાય ને પછી કેવું ખોખા જેવું શરીર થઈ જાય છે. ભરતજીને ખબર પડી તો મારો બલિ કરવા જાય છે. વૈદિક માર્ગમાં એક બલિ પ્રથા છે, પણ બલિ પ્રથાને સમાજમાં થોડોક અનર્થ કરી નાખ્યો. બલિ એટલે કોઈ જીવની હત્યા નહીં, બલિ એટલે તમારા દુર્ગુણનો બલિ આપવાનો. રામાયણની કથા એમ કહે છે કે રાવણે યજ્ઞની અંદર 108 કમળ ઉમવાના 11 કમળ ખૂટ્યા તો પોતાના 10 માથા વધેરીને મૂકી દીધા. 10 મસ્તક નથી, પણ અહંકાર, અભિમાન, રાગદેશ એનો બલિ કરી દીધો છે. આપણે બલિ એટલે જીવનો બલિ કરીએ છીએ. માતા તો જ ખુશ થાય, માં ખુશ નથી થતી, માં તો દુઃખી થાય છે. વ્યસનનું અર્પણ કરવાથી કોઈ દેવી દેવતાઓ પ્રસન્ન થતા નથી. એ તો તમે એનો અનાદર કરો છો, એનો અન્યાય કરી રહેલા છો, દોષના ભાગીદાર બનો છો. બલિ કરવાનો પણ દુર્ગુણોનો બલિ કરી દો. આજથી હું દારૂ નહીં પીવું, આજથી હું મદ્યપાન નહીં કરું, આજથી હું વ્યસન નહીં કરું, આજથી હું અભક્ષ ભોજન નહીં કરું, હું અનીતિ નહીં કરું. અને જુઓ ભગવાન કેવો ખુશ થાય છે કે નહીં. વ્યાસજી સમસ્ત જગતને સંબોધીને કહે છે, અસારે સંસારે વિષય વિષયાસંગ કુલધિય. અરે આ અસાર સંસારની અંદર ક્યાં ક્યાં તમે દૂર 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 જતા રહ્યા છો. થોડા નજીક આવો ને, થોડા નજીક આવો ને. એટલે આપણે ડાયા માણસો ને એટલે પૂછીએ, બાપજી અમે આવીએ તો ખરા પણ અમને શું મળશે? આપણો પહેલો પ્રશ્ન હોય ને કે અમે આવીએ ખરા પણ શું મળશે? કિમર્થ વ્યર્થંબો વ્રજત સુત પિતે કથા. અરે મહારાજ તમે કથામાં આવવાનું કહો છો પણ મળશે શું એ તો કહો. ત્યારે વ્યાસજીએ પ્રમાણ આપ્યું, જેને મળ્યું છે એને જઈને પૂછી લો. કોણ સાક્ષી છે? પરીક્ષિત સાક્ષી શ્રવણ મુક્તિ કથાને. પરીક્ષિત સાક્ષી છે કે જેને રૂપિયા કામમાં ના આવ્યા, સત્તા સંપત્તિ શ્વાસ નડી કોઈ કામ ના આવ્યું, ત્યારે એને મુક્તિ પ્રદાન કરનારું કોણ? આ શ્રીમદ ભાગવતના માધ્યમથી એને પરમ ગતિ મળી છે. ભરતજી કહે છે, મા તને મારા મરવાથી ખુશ થતી હોય તો હું મૃત્યુ પામી જાઉં. કોઈ દેવી દેવતા પ્રસન્ન થતા નથી, પણ દુર્ગુણોનો ત્યાગ કરો તો માં પણ ખુશ છે ને જગતની માં પણ ખુશ છે. આજે વિકટ સ્થિતિ કેવી છે કે ઘરમાં માં રહેતી હોય તો દીકરો 500નો સાડલો માને પહેરાવતો નથી, પણ જાહેરમાં જઈને 50,000 રૂપિયાની સાડી માતાજીને ચડાવવા તૈયાર થઈ જાય છે. કઈ માં ખુશ થતી હશે તો ભગવાન જાણે. હો, ઘરના ખૂણામાં રહેલી માને 500નો સાડલો પહેરાવી શકતો નથી અને બહાર જઈને 50,000 લાખોની સાડીઓ ઉડાડે છે. આડંબર ન કહી શકાય, ભપકો ન કહી શકાય. અને આજકાલ તો બધી કોમ્પિટિશનો થઈ, કે આણે 25 લાખ વાપર્યા તો હું 50 લાખ વાપરું, પેલા 50 લાખ વાપર્યા તો હું કરોડો વાપરું. આ તો નિરંજનદાસ મહારાજના અને સેવાદાસ મહારાજની કૃપા. બાકી આજકાલ તો કથાઓમાં પબ્લિક ભેગી કરવી ને તો બસોની વ્યવસ્થા કરવી પડે, જમણવારીની વ્યવસ્થા કરવી પડે, લોકોને કહેવું પડે આટલા લાવજો લાવજો લાવજો. લાગવું જોઈએ 5-50,000 માણસ કથામાં સાંભળે છે. પણ અહીં તો આ તાપની અંદર પણ તમે આવ્યા છો એ સેવાદાસ મહારાજનો પ્રેમ બતાવે છે. નિરંજનદાસ મહારાજ ઉપર આપ સૌને એવી નિષ્ઠાનો ભાવ જાગ્યો છે કે અમારા ગુરુજીની સ્મૃતિમાં આવી ભાગવત કથા થાય તો અમારે પણ એ અવસરનો લાભ લેવો જોઈએ. આ પ્રેમની પરસ્પરની વાર્તાલાપ છે, આલાપ છે. ખુશ થાય કે નહીં?
ભરતજી હસે છે. માં પણ હસવા લાગી. બલી કરનારો તો એ નાશ પામી ગયો. બિલોના રાજાને જો કોઈ સામાન્ય માણસ નથી, આ બળવાન છે, કોઈ જ્ઞાની પુરુષ છે, છોડી દો એને, નિર્દોષ છોડી દો. શ્રી મહાપ્રભુજી સુબોધીમાં એમ કહે છે કે શા માટે ભરતજીએ રહુગણને ઉપદેશ આપ્યો, તો એક ભૂલ થઈ, હરણમાં મન ગયું, હરણને ભરતજીનો સંગ થયો તો હરણ રાજા બની ગયો અને ભરતજી હરણ બની ગયા. જોજો પરવર્તી બાઈ પેસી જાતા, કરશે કાંઈ નો કાંઈ. ક્યાંથી ક્યાં વિષાંતર બની જવાય છે. એટલે ભરતજી વિચાર કર્યો, ફરી પાછું મારું મન ફસાય, એના કરતા એને મુક્તિ અપાવી દઉં. પંચમ સ્કંદની કથા સ્થાન લીલા છે. ષષ્ઠમ સ્કંદની કથા પુષ્ટિ પોષણ લીલા છે. ષષ્ઠમ સ્કંદમાં વૃત્રાસુરના 4 શ્લોકોની કથા છે અને અજામલ ચરિત્રની કથા છે. નામ સ્મરણનો મહિમા વધારતી કથા એ અજામલ ચરિત્ર છે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સંપ્રદાયની અંદર શ્રીમદ વલ્લભાચાર્યે અજામિલાની દોષાનામ જ્ઞાપિતોખિલ મહાખલ. આ અજામલ દુષ્ટ છે, લૂંટારો, ચોર છે, છતાં એને યાદ કરીને એનું નામ આપીને કીધું, ભાઈ અજામલનું ભગવત નામ સ્મરણથી કલ્યાણ થયું, તો તમે કરો તો તમારું કેમ ન થાય. અજામલ લૂંટારો છે, પણ એની પત્ની કેવી છે? ભગવદીય છે. બહેનો પણ ધંધો કરે છે, બહેનો કામ કરે છે, પૈસા કમાય છે. એક સાસુમાએ વહુને કીધું કે મારો છોકરો આખો દિવસ તૂટી જાય છે અને તમે ઘરમાં એર કન્ડિશનમાં બેઠા બેઠા શાંતિથી શરીર વધારો છો, કંઈક કરો ને, રૂપિયા કમાવ તમે. એટલે વહુએ કીધું, બા હું રૂપિયા કમાઉં છું. એટલે સાસુમાએ કીધું, ઘરમાં આખો દાડો રહો છો ને ક્યાં રૂપિયા કમાવા જાઓ છો, નોકરી જાઓ છો તમે? એટલે વહુએ કીધું, બા લખો, નોટ પેન લઈને બેસો, હું ગણાવું તમને કેટલા રૂપિયા કમાઉં છું. હું રોજ 10 માણસની રસોઈ બનાવું છું, લખો મહિને 10,000 રૂપિયા. હું ઘરમાં કચરા પોતું, વાસણ આ બધું કરું છું, લખો એના 5,000 રૂપિયા. હું છોકરાને ભણાવું છું, ટ્યુશન ક્લાસમાં નથી મોકલતી, ઘરમાં ભણાવું છું, લખો એના 2,000 રૂપિયા. હું તમારી અને પપ્પાની સેવા કરું છું, તમે કેરટેકર રાખો તો આજનો કેરટેકર તો 25,000 રૂપિયા લેશે. એક માણસ બીમાર હોય ને એને તમારે 24 કલાક રાખવો હોય તો 25,000 રૂપિયા મહિને આપવા પડે. તો વહુ કે, બા હું તમારા બંનેની સેવા ચાકરી કરું છું, લખો એનો જેટલો પગાર લખવો એટલો. કેટલું કમાવો છો, કેટલી બચત કરો છો? તો સ્ત્રી કમાય છે, પુણ્ય કમાય છે. પુરુષ રૂપિયો કમાઈ જાણે અને સ્ત્રી એ રૂપિયાનો અવેર કરી જાણે છે. કદાચ પુરુષ ધર્મમાં આપવાની બહુ ઓછી એની ઈચ્છા થાય, પણ બહેનોને તો તરત જ હાથ લાંબો કરી દે. પછી ભાઈઓ બોલે પણ ખરા, તમે કમાવા જાઓ ખબર પડે, અહીં આલ્યા અહીં આલ્યા. વાપર્યા નથી, એનો અવેર કર્યો છે. પુરુષ કેવળ રૂપિયા વાપરી જાણે છે, જ્યારે બહેનો એ રૂપિયાનો અવેર કરી જાણે છે. એ સત્કર્મની અંદર, સેવાની અંદર, સત્કારની અંદર, અને જેના પુણ્ય બળથી પોતાનો પરિવાર સુખી થાય છે. યુવાન દીકરો કોઈ જ્યોતિષ પાસે જઈને પૂછે કે મારા જુઓ ને મારો ભાગ્યોદય ક્યારે છે? એટલે જ્યોતિષ શું કહેશે? લગ્ન યોગ પછી તારો ભાગ્યોદય થશે. એટલે સ્ત્રીનું ભાગ્ય તને સપોર્ટ કરશે. પછી આપણે કબૂલીએ છીએ, મારી દીકરી આવ્યા પછી અમે સુખી થયા. મારી મા હતી ત્યાં સુધી અમે સુખી હતા, કારણ એ લક્ષ્મી છે. અજામલની પત્ની ભગવદીય છે, એ રોજ સત્કાર્ય કરે છે. એક દિવસ સંતોની જમાત આવી અને ગામે ટીખડ કરી, અમારા ગામમાં એક જ ભગત છે જે તમને બધાને જમાડી શકે, બીજો કોઈ નહીં, અજામલ છે. અને પત્નીએ જોયું કે પોતાના આંગણે સંતોની જમાત, ધન ઘડી ધન ભાગ, આજે મારે આંગણે સંતો પધાર્યા, આવો બાપજી આવો આવો આવો.
અમારે ભોજન કરવું છે. અરે કંઈ વાંધો નહીં, રસોઈ બનાવવા માંડી ફટાફટ. 2 કલાક રસોઈમાં ગયા, જમવા જમાડવા બેઠા છે અને પતિને આવવાનો ટાઈમ થયો. આજે આ મંડી